गुड मॉर्निंग, हाय एवरीवन दोस्तों। तो आज के नए वीडियो में आपका हार्दिक स्वागत। तो चुके हैं सुबह के 7 और 7 बजे में मैंने व्लॉग स्टार्ट कर दिया है, देखो गाइस। और सुबह सुबह में देखो बारिश कितनी आ रही है। आज है ना पूरी रात ऐसे थोड़ा थोड़ा बारिश आता रहा है। तो देखो यहाँ पे और वहाँ देखो पक्षी कितने वो खा रहा है, ईयर बियर सब। तो दोनों पक्षी देखो कितनी बड़ी चांच है उसकी, देखो। और अभी बारिश देखो बहुत आ रही है सुबह सुबह में। और ऊपर से देखो पानी भी आ रहा है। और यहाँ भैंस है ना, सब मजे ले रही है। भैंस देखो कदड़े का आनंद ले रही है। और आज पूरी रात इतनी बारिश आई ना, लेकिन ज़्यादा बारिश नहीं आती, ऐसे थोड़ी थोड़ी गंदगी वाली बारिश। तो अभी इसको कर देते हैं बंद। तो अभी मेरा देखो चाय फिनिश मैंने कर दी है, देखो। यहाँ मेरा दूध भी हो गया और यहाँ सब सो रहे हैं। તો મસ્ત મજાનું જો ગાઈસ આપણે ચોળીનું શાક બનાવ્યું છે આજે। આ શું છે, સરસ મજાનું ચોળીનું શાક બની ગયું છે। કોને કોને ભાવે કોમેન્ટમાં લખજો। તો જો ઘણા દિવસ પછી આપણી ઘરે આવી ગયા છે મહેમાન। એ મહેમાન 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 ક્યાં જાઉં તમારે? આ એવડા મોટા મારી યારે બેસો, ત્યાં રસોડામાં ક્યાંય દૂધ બૂધ નથી। તો બિલાડી બેન આવી ગયા ને માખીયું લઈને આવ્યા છો, એટલી સૂપ ચડે ને। સંતાઈ ગઈ, ક્યાં તું સંતાઈ ગઈ સેટિંગ નીચે। તો ગાઈઝ જો કેટલા બધા વાગી ગયા છે, બહુ બધા વાગી ગયા છે, કારણ કે ઘડિયાળ આમ ગોળ ગોળ ફર્યા જ કરે અને ઘડિયાળ સાથે આપણે ગોળ ગોળ ફર્યા કરવું પડે જ। તો એવું છે, સમયનું કામ કરે ને, આ એનું કામ કરે। જરાક હું બહાર ગઈ ત્યાં પાછી અંદર આવી। હાલ નીકળ। તો હવે આપણે રોટલી બનાવવાની છે અને શાક તો ઓલરેડી છે મસ્ત બની ગયું છે। તો फटाफट रोटली बनावी। અને आज છે केड़ा, तो इसको हम काट लेंगे, फिर उस पे घी और शक्कर डाल के क्रिश आएगा तब वो खाएगा। तो फटाफट से अपना काम निपटा लेते हैं। और तेरे को क्या चाहिए बेबी? ओ बेबी दूधड़ा। हाँ हालो નીકળો, હમણાં ભેંસ વહુકી ગઈ છો અને હા પછી આવજે નિરાતે। હો એમ કે જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। આપણે રોટલીની શરૂઆત કરી દીધી છે ફટાફટ, કારણ કે રોટલી કરી લઈએ। બહુ મોડું થઈ ગયું આજે, કારણ કે મહેમાન આવી ગયા ને, મહેમાન આવી બેઠા રહે કે નહીં, એમાં બહુ મોડું થઈ ગયું। જ્યારે મોડું થાય ને ત્યારે રોટલી સરખી ન થઈ। જો આડી નવળી નાખી હાથ જ એટલો બધો ધ્રુજે ને કે વાત જવા દે। આનો હાથો તૂટી ગયો, જો બહુ રોટલીમાં તકલીફ પડે છે। નવી ખરીદી ઘણી વસ્તુની કરવાની છે, પણ બધું આળસમાં જાય છે। આજ કરીએ કાલે કરીએ, આજ કરીએ કાલે કરીએ। તમે લોકો બધા એકટાણા કરતા હશો ને, કારણ કે શ્રાવણ મહિનો છે એટલે એકટાણા વાળી હોય।
બહારથી તો વાર વર્તોલા બહુ થતું જ નથી. અહીંયા તો છે એવું આપણે કહી દઈએ ને. બહુ ઉપવાસ હું ન કરું, જમવાનું મારે ઓછું, પણ ઉપવાસ ન થાય એવું છે. હવે જો ફટફટ રોટલી બનાવી, 10 રોટલી કરવાની છે. 10 રોટલી બનાવવાની જ, પણ તે આમ જો આટલો લોટ બંધાઈ ગયો છે. આ ક્યાં હશે મગજ કોને ખબર. તો એ બાટલો બધા આમાં નાખવા માંડી બાંધી દીધો ફટફટ. કાંઈ વાંધો નહીં. ફટાફટ બધું કરી નાખીએ ને તો કામ. તો ચાલો ગાઈસ, હું બહુ વાતુડી છું, તમારી સાથે વાતો કરવામાં રહીશ તો મારે રોટલી નહીં બને, તો ફરી મળીએ પાછા. જો આ તમારા લગ્નનો પડો છે. આ લગ્નનો પડો છે. તારી પાસે ક્યાંથી આવ્યો? મારે તો 35-40 વર્ષ થઈ ગયા લગ્ન છે. પણ તમે ખોલો, જો તમારો જ છે કે નહીં? જો એ મારી આગળ આવ્યો. હા, એ છે મારો 74 ની સાલનો. ખોલો જ ખરા, પણ જોવો જ ખરા. 1-5-74. હા, 1-5-74. જો એમાં બધી જ વસ્તુ સલામત છે. મગ છે, હળદર છે. હા, મગ છે, હળદર, અને આ છે 50 વર્ષ જૂનું. તો આમ જો આખી લગ્ન પત્રિકા છે હો પપ્પા. તમારી જાન ક્યાં ગઈ હતી? મારી જાન ડેડાણ મુકામે ગઈ હતી. ડેડાણ? તો આ હજી એમનો યથાવત છે, 50 વર્ષ જૂનું લગ્ન. આમાં કોઈ સંકેત હોય? આમાં સંકેત તો જાય એમને હોય. આ એકદમ સલામત છે, તો આનો સંકેત કઈક હશે ને, રહસ્ય. આ હળદર જો 50 વર્ષ જૂની છે. આ હળદરનો ગાંઠિયો એકદમ પીળો છે જો. અને આ મગ છે એ 50 વર્ષ જૂના છે. અને આ બધું આમાં લખ્યું છે જો પપ્પા, તમારું નામ અહીંયા લખ્યું છે, ડેડાણ, અહીંયા લખ્યું છે સુરેશભાઈ, દિવાળીબેન, અને આ મારા મમ્મીનું નામ જાની હરિભાઈ દિવાળીબેન. દિવાળીબેન હરિભાઈ જાની ની સુપુત્રી શ્રી મૃદુલા નામની કન્યા સાથે સુરેશભાઈ નામને વરાયા. બોલો પાણી ગ્રહણ શુભ બહુ શાંતિ અસ્તુ કલ્યાણ અસ્તુ સ્વસ્તિ સ્તુતે કુશલ ચિર યુજ ગોવાજી અર્તિ ધન ધાન્ય સમૃદ્ધિ સ્તુત ઐશ્વર્ય મસ્તુ બલમસ્ત હરિપોષ્ટ વંશ સદૈવ ભક્તિ સ્વસ્તુ. જો કેવા સ્લો. એક આગળ પપ્પા ક્યાંય ફાટ્યો નથી, અને પાછો ડબલ હો. આમ જો ડબલ જ છે. જો બધું કાંઈ ફાટેલો નહીં, અને 50 વર્ષથી આમનામ છે. તો મારા મમ્મી ગુજરી ગયા એને કેટલા વર્ષ થયા? 40 વર્ષ. મારા મમ્મી ગુજરી ગયા છે ગાઈસ, તો એને 40 વર્ષ થઈ ગયા. અને આ પડો એમનો યથાવત નીકળો છો. અને આનો આજ નાડા છેડી છે. સોના હાથમાં ક્યાંથી આવી ગયો? આ નાડા છેડી ને એ અમારી વાડીમાંથી નીકળો. બોલો, અમારી વાડીએથી નાડા છડી પણ અકબર છે. કલર વયો ગયો. કલર વયો ગયો, પણ એ નાડા છેડી નહીં પપ્પા, કાંઈ થયું નથી. એટલે આ બહુ સારી વાત છે. હવે શુકન કહેવાય. આમાં કંઈક હશે, એટલે હજી મારે આ સાચવીને મૂકી દેવાનું છે. એમ નેમ યથાવત ઘરના સભ્યોને આ દેખાડવું. હા, લાલુને ને પૂજાને આપવાનો છે કે આ જો લગ્નનો પડો. તમારા લગ્નને 50 વર્ષ થઈ ગયા. તમે ત્યારે નહીં સાચવો હોય કંકોત્રી ને તો ઓલી પેટીમાં રાખેલું હતું ને, કઈ એકદમ તાર મમ્મીની પેટીમાં જ, એટલે એમાં ને એમાં રહી ગયો. હા, એમાં ને એમાં રહી ગયું. એ પેટી મેં બધો ભંગાર હતો તો મેં વાડીએ મોકલી દીધી. તો એમાં એમનેમ પડ્યો, અને વાવાઝોડું એની ઉપરથી વયું ગયું. બોલો, તો તે વાવાઝોડું એ પેટી ઉપરથી ગયું, તો કેટલું પાણી એમાં પડ્યું છે. તો એ આ પડાને કાંઈ નુકસાન ન થયું. લગ્નનો પડો એમનેમ રહ્યો. સંકેત હવે આપણે આ બધા પરિવારનાને બતાવવાનો છે. 50 વર્ષ જૂનો કાગળ, 50 વર્ષ જૂનું લખાણ. तो गाइज आज है 15वीं अगस्त, और 15वीं अगस्त की आप सबको शुभकामनाएं।
और देखो जय हिंद जय भारत। तो देखो मेरा झंडा कितना लहरा रहा है। तो हमने ध्वज वंदन घर पे ही कर लिया, यहाँ पे कहीं गए नहीं। तो आपको शुभकामनाएं। देखो आज है 15वीं अगस्त की, सबको बधाइयाँ। और सब कार्यक्रम स्कूल में अच्छे रहते हैं, लेकिन हमने घर पे ही ध्वजवंदन कर लिया है। तो हम जब स्कूल में पढ़ते थे ना गाइस, तो बहुत अच्छा लगता था। हम राष्ट्रीय गीत जब गाते थे ना, अभी तो स्कूल छोड़ दिया उसको, कई साल हो गए, लगता है 30 साल 35 साल हो गए, अभी नहीं पढ़ते हैं उसको। तो थोड़ा बहुत मुझे याद है, तो मैं आज सबको सुनाऊंगी अपना राष्ट्रीय गीत। क्योंकि आज 15वीं अगस्त है, तो आपको अपना राष्ट्रीय गीत तो गाना पड़ता है ना। तो चलो आप लोग सुनते रहो और मैं अपना राष्ट्रीय गीत आपको सुना।